એક મોટા સમાચાર વલસાડ જિલ્લામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદથી લોકોને મોટો ફટકો પડ્યો છે। વેપારી ઉદ્યોગકારો સહિત વાહનોને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે। અનેક ગાડીઓ પાણીમાં સંપૂર્ણ ગરકાવ થતા મોટા પાયે નુકસાન વેઠવાનો વારો આવ્યો। ત્યારે વાપીના શોરૂમમાં ગાડીઓનો મોટો ખડકલો જોવા મળી રહ્યો છે। કાર માલિકો વીમા કંપનીઓનો સંપર્ક કરી ક્લેમ નોંધાવી રહ્યા છે। ગેરેજ અને સર્વિસ સેન્ટરોમાં પણ રિપેરિંગ માટે ગાડીઓ સતત આવી રહી છે। એક સાથે હજારો વાહનોને નુકસાન થતા ઇન્સ્યોરન્સ કંપનીઓ સામે પણ મોટો પડકાર ઊભો થયો છે। જો કે ઇન્સ્યોરન્સ કંપનીની 150 થી 200 જેટલી ટીમો પણ કામે લાગી। ટેકનિકલ નિરીક્ષણ, ક્લીન સેટલમેન્ટની પ્રક્રિયા ઇન્સ્યોરન્સ કંપનીઓ દ્વારા કરવામાં આવી રહી છે। ત્યારે ઇન્સ્યોરન્સ કંપનીઓ પણ ક્લેમ પાસ કરવા માટે પ્રયાસ કરી રહી છે। વાપીની વાત કરીએ તો વાપીમાં 2 થી 2,500 ગાડીઓનો ક્લેમ સામે આવી રહ્યો છે। લગભગ ટોટલ 3,500-4,000 ગાડીઓ ટોટલ ડૂબેલી છે અને એ ગાડીઓ હવે ધીરે ધીરે બધા વર્કશોપની અંદર આવે છે। ઇન્સ્યોરન્સ કંપનીઓએ ડાયવર્ટ કરવાની શરૂ કરી અને એની ક્લેમની પ્રોસિજર ચાલુ છે। એક સૌથી સારો પાર્ટ એ છે કે તમામ ઇન્સ્યોરન્સ કંપનીઓ, પછી ICICI હોય, ટાટા AIG હોય, ન્યૂ ઇન્ડિયા હોય, ઓરિએન્ટલ હોય, નેશનલ હોય, આ બાકીની બધી પ્રાઇવેટ કંપનીઓ જેટલી પણ છે એ ગો ડિજિટ હોય, એ બધી જ ઇન્સ્યોરન્સ કંપનીઓએ એક જ સ્ટેન્ડ લીધું છે કે કોઈ પણ સંજોગોએ કસ્ટમરને આપણે ક્લેમ। મારી પાસે સર્વે માટે ગાડીઓ લગભગ 400-450 છે। મારી ટીમ સાથે કામ કરીએ છીએ અમે લોકો, અને વર્કશોપમાં જે ગાડીઓ અહીંયા આવે છે એ લગભગ 250 થી 300 આ જે વર્કશોપ પર જ્યાં આપણે સર્વે કરવા માટે ઉભેલા છીએ ત્યાં 200 થી 250 ગાડીઓ તો ટોટલ અહીંયા બી આવી ચૂકવામાં આવે। ઇન્સ્યોરન્સ કંપની સારી વાત એ છે કે તત્પર છે ઇન્સ્યોરન્સ ક્લેમ્સ પ્રોસેસ કરવા માટે। બધા કંપનીઓની સહાનુભૂતિ છે લોકો સાથે જ્યાં એ લોકોનું જે નુકસાન થયું છે, અને પ્લસ વર્કશોપમાં પણ અમે એ લોકોની સાથે ખૂબ જ ધીરજથી ખૂબ જ એ લોકોના બધા સવાલના જવાબ આપતા છે। કારણ કે જે એ લોકોનું લોસ થયું છે ને એ લોકોનું જે પેઇન કે દર્દ આપણે કહી શકીએ એ આપણાથી નહીં ખબર પડે। એ લોકો જ્યારે આપણી પાસે આવે ત્યારે ઘણી વાર એવું થાય કે સવાલ એ લોકો એક જ સવાલ વારે વાર પૂછે છે કે અમને ક્લેમ મળી જશે કે નહીં, ક્લેમ થશે કે નહીં। બટ મારું એટલું જ કહેવાનું છે કે ક્લેમ જો સરસ રીતે અને પ્રોપર પ્રોસેસ કરવામાં આવે તો ક્લેમ રિજેક્ટ થશે નહીં। એક ગાડીમાં આપણે એમ પકડીએ તો 50% એની જે ગાડીની વેલ્યુ છે એના ઉપરનું નુકસાન તો મેજર ગાડીઓમાં થયું છે કે જ્યાં તો ગાડી બધી ડૂબી ગઈ છે। મને એવું લાગે છે કે લગભગ વાપી અને સરાઉન્ડિંગ એરિયામાં જે ગાડીઓનો લોસ થયો છે, રાઇટ સ્ટાર્ટિંગ ફ્રોમ મિડ રેન્જ ગાડી ટુ હાઈ એન્ડ ગાડીમાં લગભગ 100 કરોડ ઉપરનું નુકસાન ગાડીઓમાં થયો છે ખાલી।